પાટણમાં લાકુખાડ વિસ્તારના રહીશોએ ગોગા મહારાજના સ્થાનકે આનંદના ગરબાની રમઝટ જમાવી. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સાથે દેશના વીર જવાનોની માં રક્ષા કરે તેવી કામના કરાઈ હતી. પાટણ તારીખ 11 ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક ધર્મના તહેવારો ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના લાખુખાડ વિસ્તારમાં આવેલા ખરાદીવાડામાં બિરાજમાન શ્રી ગોગા મહારાજના સ્થાનકે રવિવારના રોજ સમસ્ત વિસ્તારના રહીશો દ્વારા ભૈરવ આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદના ગરબાના આયોજનનો મુખ્ય હેતુ તાજેતરમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા આપણા હિન્દુઓના આત્માઓને જગતજનની જગદંબા શાંતિ આપે અને ભારત પાકિસ્તાન સરહદે ઊભી થયેલી યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા આપણા દેશના વીર જવાનોને માં શક્તિ આપે તેવા ભાવ સાથે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભૈરવ આનંદ ગરબા મંડળના બહેનોએ જણાવ્યું હતું. શહેરના લાખુખાડ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર આવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરી સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે તેવી કામના પણ વ્યક્ત કરાવતી હોય છે. ત્યારે રવિવારે આયોજિત કરાયેલા ભૈરવ આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા આનંદના ગરબામાં વિસ્તારની બહેનોએ ભક્તિ તેમજ સંગીતના સુરે વચ્ચે માના ગુણગાન ગાઈને વાતાવરણને ભક્તિમય બનાવીને ધન્યતા અનુભવી હતી.